એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયું છે 1 અને બધાય જમી લીધું છે. રોજની જેમ મારે એકને જ બાકી છે જમવાનું અને હારી જતા રહે છે સાઈડ પર ને. આજે થોડો લિટલ રાતે પણ વરસાદ આવ્યો હતો, સવારે પણ આવ્યો હતો, પણ પહેલાં જેવો આવ્યો હતો ને સ્ટાર્ટિંગમાં એવો વરસાદ આવતો જ નથી. હમણાંથી ગરમી છે ને બહુ થાય છે, આમ એકદમથી ઉકળાટ થાય છે. અને ગટું જો મને નખ મારી દીધો છે, તમને દેખાતું હોય તો સોજી ગયું છે ને બહુ બળે છે, કેમ કે એના નખ કાપવાના છે. અઠવાડિયે છે ને એના નખ બહુ મોટા થઈ જાય છે, એટલે વાગે છે. તો કંઈ નહીં, ચલો આપણે એનું નેલ કટરથી નેલ કાપી દઈએ નાના. અને હું માથામાં તેલ નાખી દઉં, કેમ કે મારે હેર વોશ અત્યારે નથી કરવાના, એટલે તેલ નાખી દઉં ને પછી રાતે આપણે હેર વોશ કરી નાખીએ મસ્ત. હમણાં કેટલા દિવસથી અમે તેલ નાખ્યું નથી, તો તેલ પણ નાખવું જરૂરી છે. પોષણ દેવું પડે એને, નકર તૂટી જાય, ફાટી જાય, આવું થાય એમાં. ક્યાં ગંદુ છે? નીચે તો કાંઈ ગંદુ નથી. શું ગંદુ છે? આ ગંદુ છે. ઓલો હાલો સાફ કર દો. ઓકે, તારું ઓલું ટેડી ક્યાં ગયું? નાનું પોપટ છે, નાનું ટેડી ક્યાં ગયું? દલિયો ટેડી એનું નામ એવું. બેજા હાથી, બેજા હાથી. તો જો મેં ગટુના પગ દોર્યા છે નાના બે. મેં એમાં પુઠ્ઠામાંથી કટ કરી લીધા છે. હવે એ કટ કરીને મસ્ત કરીશ. ગટુ કાપી નાખું ને પગ હે. તો આપણે જો આને કટ કરી નાખીએ. હમણાં તું મને શું કહેતી હતી? મેરા પેર ક્યું કાટ દિયા, એમ હું કામ કહેતી હતી? काट दो, चलेगा ना? ठीक है ना? ओके चलो. मेरा पग क्यों काट रहा है? मेरा पग क्यों काट रहा है? हाल पहला હું કટ કરી નાખું આજ. તો જો આ ગિફ્ટ દેવા માટે આવ્યા છે. ઇન્વિટેશન શેનું છે તમારે? કૃષ્ણા બ્રાઇડલ સ્ટુડિયો યોગી ચોકથી અમારું રીઓપનિંગ છે. 9 વર્ષથી અમારો સ્ટુડિયો ચાલે છે અને અત્યારે અમે મોટો સ્ટુડિયો કરી અને ઓપનિંગ કરવાના છે. તમે પણ આવજો. થેન્ક યુ. જો એમને આપ્યું છે, ગ્રાન્ડ ઓપનિંગ છે. તમારે કોઈને આવું હોય તો તમે પણ પહોંચી જજો. ગટુ આલે જો. નહીં એ નહીં ત્યાં બગડો. તો જો ઇન્વિટેશન દેવા માટે મને આવ્યા હતા અને અમારા બેન આવ્યા ત્યારે કંઈ બોલતા નથી. હવે કે મમ્મા શું? હવે કે મમ્મા ઈ કે મને ખબર છે એમ શું જોઈ ગઈ છે. ઇન્વિટેશન દેવા આવ્યા તે સલૂનનું. હજી જવાનું છે આપણે રવિવારે. શું છે? વેફર નહીં કે બધુંય છે. આમ જો એને તો આને આવું કંઈક નું કંઈક મળી જ જાય ખાવાનું. જ્યુસ એ છે. હા, એ ફ્રીજમાં મૂકી દે જા, પછી ઠંડુ થઈ જાય ને પછી પીજે. ઠંડુ થાય તો જો જમવાનો આવી ગયો છો. ભાખરી, છાશ, બટેકાનું શાક અને 4 વાગી ગયા છે ને અત્યારે હું જમવા બેઠીશ, કેમ કે મારું માથું એટલું બધું દુખે છે ને કે વાત થવા દે. મારું તતલું હું કરતો ખાવાનું છે. મમ્મ ખાવાનું છે તમારે. હાલો કાઈ લો. તો ચલો હવે મેં જમી લીધું છે ને હવે આપણે થોડું તેલ નાખી લઈએ. તેલ નાખવું પડે એમ જ છે. ઘણા દિવસ મેં નાખ્યું છે નહીં. મમ્મીને નથી કેવું નાખી દેવાનું, કેમ કે જો કટુ એની હારે રમે છે પછી એ આખું તેલ થાય. થોડું નાખી માલિશ કરી દો. કાલ લગી આપણે હવે હેર વોશ નથી કરવું, કંઈક કાલ સવારે કરશું. પેલા છે મને રાતે 12 સમથિંગ વાગ્યાની મને તે લાગી ગયા, કેમ કે હવે ટાઈમ નથી મળતો. જો રાતે લેટ થઈ જાય ને અમારે પછી થકાઈ જાય તો સુવાઈ જાય છે. એટલે મને છે ને માલિશ મસ્ત કરીને તેલ નાખી દે. હવે તો બધું જો હોય ત્યારે એ ન નાખી શકે, કેમ કે અમારા બેનને ગરા હોય છે. પાપા એના છે એટલું
તું પાપાને ભાડે ગયો તો હવે તો દાદરો રૂમ નો દરવાજો ખોલીને દાદરો ઉતરીને આઠે આવી આવે हाँ ऐसा करता है तू हाँ चाल તાલા તો 7:15 થઈ ગયા છે ને આપણે બનાવવાના છે આજે પાતરા જો આ અળવીના પાન છે આ ધોઈને મસ્ત સાફ કરેલા છે એકદમ અને આપણે આનો જે દાંડીનો ભાગ છે ને આ થીક ભાગ છે ને બધાય એ આપણે પહેલાં કાઢી નાખીએ અને પછી મસાલો બનાવીએ અને પછી આપણે કેવી રીતે મસાલો બનાવો ને પણ હું તમને દેખાડી કેમ કે ગ્રીનાલી આવવાની છે એ આવે પછી આપણે મસાલો બનાવશું એટલે મારી હેલ્પ એ થઈ જાય અને ફટાફટ કામ પણ થઈ જાય આ જો આ છોકરું રિહાઈન છે ને ભાગી જાય છે દાદરા ઉતરીને કેમ રિહાઈન વહી ગઈ હતી ક્યાં જાવ તમારે અમારે ક્યાંય નથી જવું અમારું છે ઘર તો તમે તમારે જાઓ ક્યાં જાવ બેન અમારું તો ઘર સોરી હા ઈ દાદરા ઉતરી ગઈ સીધી અમારું ઘર લે પણ ઈ કે મને મજા મામાને ઘર વઈ જાવું જ મારે અહીંયા નથી રહેવું એમ કે છે મારું મને ઘર છે ભાઈ કે ક્યાં જાવું તારે उतार दे કે જા જા કે જીનાલી પાસે જો આપણે પાતરા બનાવવાના છે તો આપણે એનો મસાલો બનાવી નાખીએ યસ મજાનો આદુ મરચાંની પેસ્ટ છે નમક નાખ્યું એમાં નાખીશું ધાણા જીરું પાવડર લાલ મરચું કેમ કે ઓલા પાંદડામાં કોઈ ટેસ્ટ ન હોય એટલે ટેસ્ટ આમાં જે ટેસ્ટ બનાવ આપણે જે ટેસ્ટ જોતો હોય એમ જ નાખવું પડશે નાખવું પડે ટેસ્ટ યસ યસ આનો જો બધો મસાલો ના બનાવી નાખું ને પછી કહું તમને મેં શું નાખ્યું ને ઓકે હાલો અમે થોડોક મસાલો બનાવીને પછી તમને પાછા મળીએ તો જો આપણા આટલા પાતરા થઈ ગયા છે ને પાણી મૂક્યું છે ગરમ કરવા પછી આને આપણે સ્ટીમ કરી નાખીએ અને પછી વઘારી નાખીએ હજી જો આ એક બે બાકી છે એ બનાવીશ બનાવે તો જો આપણા પાતરા બની ગયા છે મસ્ત મજાના એકદમ સોફ્ટ હવે આપણે આને વઘારી નાખી ના બનાવે છે ભાખરી કેમ કે ભાખરી તો જોઈએ મારે નહીં બુટીઓ છે એને ખાવી છે મારા પપ્પાને ખાવી છે કેમ કે કંટોલાનું શાક બનાવું રોટલો નથી બનાવું ભાખરી ખાઈ લઉં. તો હું કરું ને કઈ ખબર નથી પડતી મને हमारे यहाँ ऐसा ही होता है ભાખરો તો પહેલા ને પહેલા જોઈ અમારે ગમે ખાવાનું બનાવ્યું હોય ગમે એટલું સારું પણ અમારે શાક રોટલી ને એવું તો કમ્પલસરી બનાવવું જ પડે એના વગર પેટ ન ભરે ને એટલે બીજું કાંઈ નહીં મારે તો હાલે મારા પપ્પા ન ખાય હરી ખાઈ લે મારે તો બૂટીઓ જ ન ખાય તો જો મારા પાતરા રેડી છે જો યમી યમી ખાવામાં અત્યારે હું ને ગ્રીનાલી બે જ વૈધા છે બાકી બુટિયાને તો ઓલી રૂમમાં ખા કરી આવી ફોનમાં લપ કરે કે 10 મિનિટમાં ફોન કરું એમ કરીને પાછો વાતો કરવા માંડે પછી 10 મિનિટ આપણે કામ કરીને આમ બેઠ્યો મૂકવા જાવ પણ અંદર એને હું છે ને મૂકી આવી રૂમમાં દરવાજો બંધ કરી દઉં ન્યા ખા બેઠો બેઠો ચા ભાખરી ખાઈશ ને હરી ગયા છે એના ફ્રેન્ડ આરે બારે જમવાનું હતું એટલે અમે ખાઈ છીએ પાતરા એને જ ન કરે પાતરા ભાવતા નથી આપણે ખાઈ લઈએ કાંઈ નહીં હાલો ખાઈ લઈ પછી વાસણ ધોવાના અત્યારે અમે આવી ગયા છે ચાણક્ય ને બધા બેસી ગયા છે ગ્રુપમાં એક વ્યક્તિ નથી બાકી બધા છે જો આ બે છે કપલ ચપ્પલ આ હીરો છે આ સ્લીપર છે આ ભાઈ છે એનું નામ મને નથી આવડતું પણ તેજાભાઈ હા તેજાભાઈ મને નામ નો આવડતું હોય ને તેજ આખું ને તેજ બસ અને કા જો ખાટલો લઈને બેસી ગયા છે બાયુ ઘેલા દાદા બાયુ ઘેલા કેને ભાઈ અને આ કપલ જો તમે બેઠક તું જો તમારે બેઠક જોઈને હું શું કરું વરસાદ આવ્યો ને વરસાદ પણ મારે જોઈને હું કરું રીસા હાલો વરસાદ આવ્યો ને વરસાદ ને છાંટા આવ્યા ને એટલે પેલા શું કર્યું ખબર ખાટલો નું તો તકિયાર પેલા પકડી લીધો સચ્યો કોકનો છે ને પલાળવાનો જ્યાં સુધી આપણે ચાણક્ય બેઠક થાય ને ત્યાં સુધી આપણે અહીંયા રાખવાના ટક્યોના એ એટલે આણે ખાતે કરી લીધું છે? હે તમે કેમ રોવા માંડ્યા કાલો પિક્ચરની યાદ આવી ગઈ કોની યાદ આવી જાય કાલો પિક્ચરની યાદ આવી ગઈ મને કોની યાદ આવી આથી હરખું આવશે હે કોની યાદ આવી કાલ મૂવી જોઈ ને હા હાલે ભાઈ દેખાવ છું હેલો ઘર ભેગું થાને ભાઈ કાલ પિક્ચર જોયું ને હીરાની યાદ આવી ગઈ હીરાની કેમ યાદ આવી ગઈ ગાડી નો હતો કે ઓલી મૂકીને વહી ગઈ તો વાહ દોડતો હતો એને પ્રેમ હતો એટલે ક્યાં હતો? એટલે દોડતો હતો હે ને. કયા ઓલી નહોતો ને મૂકીને વહી ગઈ હતી તો પણ એને યાદ જ નહોતી ને એ ભૂલી જતી તો હતી છેલ્લે કેમ પ્રેમ તો આવ્યું? હતો જ તે બસ મારે એક દિવસ મને યાદ જ કરી
બોલને વાળા થોડું નહીં ને વાંહે તારી જાય. સેમ ટુ યુ સેમ ટુ તમે યુ રખડો અને હું મારી છોકરીને લઈને રખડો નહીં સુપરસ્ટાર બની જાય હા રોવા થઈ ગયું જોયું મેં તો બાજુમાં બોલતી ક્યાં નથી હવે રોવા થઈ ગયું આની યાદ જ હોય દી સડતી તો બિચારાને. હા બુટિયા આ યાદદાસ્તની હે બુટિયા આ યાદદાસ્તની જે વસ્તુ છે એમાં તું કહેવામાં કે ઈ ટેવ સારી કહેવાય કે ખરાબ કહેવાય તારા હિસાબે એક નંબર સો વાત એક વાત મનોજ હા બધા ગમે ના માણસ ક્યાંક ને ક્યાંક બહાર ગયા હોય ને કાંઈક શીખીને આવે હા હું શીખીને આવ્યો એક મૂવી જોવા જાવ તો કાંઈક શીખીને આવો સારું કા ખરાબ ક્યાંક તો શીખીને આવો હા આપણે હુડિયા હું શીખીને આવ્યો ભૂલવાની વાત ભૂલવાનું કોને એટલે એટલે પછી લાઈનમાં એક ઘરવાળી વાત એવું છે. નથી આજી ખાતો તો ને તો અડધી હે બાધોમાં इस सज्जन को क्या तकलीफ है भाई છોકરી યાર વાતું કરતો હતો પૂછો આ નહીં તે એમાં હિરોઈન એવું હતું અને કઈ છોકરી યાર વાત અને હું અંદર ગઈ ને તો એમ વાતું કરતો હતો કે હા ઈ કે ગાભા હાઉસના કપડા પહેરીને તું કોણ છે છોકરી છે કે છોકરો આવા કેમ સવાલ કરશો ગાભા તમને હાઉસના પૂછું. કપડા પહેરશો છોકરી હોય તો જ પૂછ્યું હોય એટલે ને અમારું રસોડામાં કામ કરવાનું તમારું તે ગાભા હાઉસમાં જેન્ટ્સના કપડાય મળે બાંગુ નાખોમાં હું એક વસ્તુ શીખીને આવ્યો હું મોટો. કઈ યાદ નથી મને ખોટું નથી યાદ હોય મેં ક્યારે વાત તમે એક ખાસા ને મેં બે ખોટ્યું હું મૂવી જોવા ગયો હતો ને હું એક વસ્તુ શીખીને તો આવ્યો એમ નથી આવ્યો મને ઓલું ડોક્ટરે કીધું છે કે તને ભૂલવાની બીમારી છે તું ટાઈમો ટાઈમ ભૂલી જઈશ બધું તમે શું શીખા હાલો ઈ તો ભૂલવાનું શીખ મેં તો આમ બોડી લખણ બનાવવાનું હતા ને લખણ બધાના હા. પડી ગયેલા કે આમ ભી પડે એટલે રોવા મળવાનું બધા પાછળ મેં તો ખોટું રહી લેવાનું વચ્ચે અરે કામ મેં થઈ જાય. અરે તું માન કે નો માન એક છોકરી મેં તો આખા પિક્ચર માં બધા રોવે છે બીજું કઈ કરતા જ નહીં આમ પણ તોય મારે એક આશા હતી કે કદાચ આશા હતી આશા અચ્છા આપણે કહીએ ને આપણે આખી આશા સદાય નિરાશા. હા એ ઈ આશા. હા ઈ આશા ઈ આશા તો હું ત્યાં બેઠો તો મારી બાજુમાં કોઈ બેઠું નહોતું મને શું કદાચ કોઈ છોકરી આવે અને રોવા મણી હોય તો હું હે ને એને સહાનુભૂતિ આપીને એના દિલમાં સીધી જગ્યા કરી નાખું પણ એવું કોઈ લઠ્ઠો આવ્યો બાજુમાં બાજુવાળાની વાત તો છોડ. તારી હે? બાજુવાળાની વાત તો છોડ. આખા થિયેટરમાં કોઈ રોયું એવું નથી વાત મળી મને હું તો કેમેરો લઈને ચાલુ રાખતો સતત મેં કીધું કોક રોવે તો લઈ લો પણ કોઈ રોયું જ નહીં આખો શો હાઉસફુલ હતો પણ એક માણસ રોયો મને નથી ખબર પડી બોલ. અને હું તો જો ભાઈ આમાં એમાં બાજુવાળી રોવે એવું તો. ક્યાં અરે બાજુવાળી? મેં તો એમાં એક કોમેડી કરી એમાં ઓલી છોકરી એડમિટ થાય ને તે ઓલો હીરો જાય તો ત્યાં ઓલું એની હાહુ સંભળાવવાનું ચાલુ કરતું ત્યાં મારથી બોલતા બોલાઈ ગયું હું હતું બોલી ગયો તને ભૂલી ગયો બીમારી થઈ ગઈ હાલો ભાઈ બીમારી થઈ ગઈ સમજ રહ્યો સમજ રહ્યો ભૂલવાની બીમારી હાલો લગન તો આમ લગન થઈ ગયા એનું રોવાનું તો મળ્યો ને લગન થઈ ગયા એનું નતો એ નહીં એને એક શબ્દ એવો કીધો તો ને કે આને મારી જેમ 2 મહિના જ થયા છે લગ્ન એટલે એને કે ઈ કેવા હું માંગતો હતો. ઈ કે આને હજી 2 મહિના જ થયા ને કે લગ્ન મોટા કરવા ઉપડે લગન કરી લીધા પ્રપોઝ કર્યો ને લગ્ન કરવાનો એટલે એને એમ કીધું મારે જેમ 2 મહિના જ છે ને લગ્નનો પ્રપોઝ આ પસ્તા ભારે ઉતાવળ એમ તો શા કેમ લાગે હા. ઘરમાં આવ્યા તો ઉતાવળ ઈ બુટિયા તે ને થોડીક ઉતાવળ કરીને કે તને આથી હારા પ્રો મોડલ મળે તેમ ઈ બે ઓલા હીરોઈન હતા ને એની વચ્ચે ત્રીજો માણસ વચ્ચે આવ્યો હતો મેં મને આને તરત કીધું મેં ધ્યાન રાખજે ત્રીજી મેં તો લઈને ફરશો ને મેં તો કાંઈ કાંડ થાય હા ક્યાં છે ધ્યાન ન દીધું એને આમ કેમ બધી ખબર છે મેં કીધું તું મને ભૂલાઈ ગયું તમારા હારે હલવાળવા નતા કરી ત્રીજી રાખતો ને એમ કીધું મેં તને સે કેમ કે કીધું પણ રાખવાનું જો બુટિયા રાખવાનું જો આનો એક સોલ્યુશન આપું જો રાખવાનું પણ તું તારે તું પકડાઈ જાય ને તારે ભૂલવાની બીમારી ચાલુ કરી દેવાનું હીરાને મળી લે હા ભાઈ એના 2 મહિનામાં ઈ ઓલું ગીત બનાવી નાખ્યું અને 2 મહિનામાં માર લગન થઈ ગયા ઈ ક્યાં આવડી આ લખવા વાળી છે ઈ તો કઈક લખતી હતી એનામાં ટેલેન્ટ હતું અને ગીત બનાવ્યું હતું 1 નંબર હતું પણ એના રાઇટ્સ ની બધા ચોરાઈ ગયા પણ મારું બધું ચોરાઈ આ ગીત બનાવો ભાઈ એવું નથી જો એની ગર્લફ્રેન્ડ હતી ને એમાં એની ગર્લફ્રેન્ડ જે હતી ને એને લખવાની ટેવ હતી અને બાંધવાની ટેવ છે ટેવ તો બે ની એક જ છે શીખવાડું કોણે તમે બાંધવાન નથી બાંધવાન નથી તો ફાડવાની ટેવ છે ના ફાડવાની ના 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 ખોટી વાત છે ફાડવાની નથી ને બાંધવાની નથી છૂટા હાથની ટેવ છે જો આ રીતે તમારું કરો બધાયના ઘર ભંગવામાં ખાલી મારે એમાં પીએચડી કરીને પછી મારે એના ક્લાસ ખોલવાના છે પેલા શરૂઆત તો અહીંયા કરું ને સેમ્પલ તો આપું ને થોડું તાર ગાડીમાં એટલે કેવા
તમારો મતલબ હું સમજી ગયો અરે તાર ગાડીમાં આયોડેક્સ પડી છે આયોડેક્સ હા આ દુખવા માંડ્યું ઠીકો હમણાં એટલે હરી આપણે તમે અહીંયા શું લેવા આવો? બધા વલાવો જ બધાય. ઘર ભંગાવા. ઘણી વાર ઘરવાળી આવશે તો પછી આ જ થાય હો. હા ઘર ભંગાવાના આ જ થાય. ભંગાવાના જ થાય. શિયાળા તમે જેવું ટુ. કરો એવું અમે કરશું. આપણે આશિકી 4 બનાવશું ને એમાં પછી હું આવી ના, ના. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। આશિકી 4 નથી કરવાનું. 3 માં તો લગન થાય 4 માં પાછું થઈ જાય ને પૂરું